નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। પઠાણકોટના એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલો, આતંકીઓ અને સલામતી દળ વચ્ચે ગોળીબાર, ઓપરેશનમાં 4 આતંકવાદીઓ ઠાર થયાના અહેવાલ, સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી, સમગ્ર ઘટના પર અજીત ડોભાલની નજર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના કર્ણાટક પ્રવાસે, પ્રથમ દિવસે અવધૂત દત્ત પીઠમની લેશે મુલાકાત, બીજા દિવસે ભારતીય કોંગ્રેસના 103માં સત્રનું કરશે ઉદ્ઘાટન, હેલિકોપ્ટર નિર્માણ એકમનો પણ કરશે શિલાન્યાસ। લઘુમતી સમુદાય માટે સરકારની નવી મંજિલ, શિક્ષણ અને કૌશલ્ય તાલીમ યોજના માટે ભારતને વિશ્વ બેંક આપશે $5 કરોડ અમેરિકી લોન, કેન્દ્ર સરકાર યોજના માટે આપશે એટલી જ રકમનું ભંડોળ, હજારો લઘુમતી યુવાનોને મળશે લાભ। ગુજરાતભરમાં જિલ્લે જિલ્લે રવિ કૃષિ મહોત્સવના આયોજનો, 4 જાન્યુઆરી સુધી ખેડૂતોને અદ્યતન ટેકનોલોજી માટે વ્યાવસાયિક સહાયતા અંગે અપાઈ રહી છે જાણકારી। મુખ્ય ઝોક પશુપાલન અને પશુ ચિકિત્સા પર, સહાય ચેકોનું પણ કરાઈ રહ્યું છે વિતરણ। આજથી અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, એનઆઈડી પાછળના 65,000 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં યોજાશે દેશી પરદેશી ફૂલોનો ફ્લાવર શો, સાથે શાકભાજી વૃક્ષો, બોન્સાઈ, કેક્ટસ વગેરેના વિવિધ જાતોના રોપાઓનું વિતરણ। શિયાળો શરૂ થતાં જ રાજ્યભરના પક્ષી અભયારણ્યોમાં યાયાવર પક્ષીઓનું આગમન થયું શરૂ। મહેસાણા જિલ્લાના થોળ અભયારણ્યમાં કુંજ, પેલિકન, ફ્લેમિંગો, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ સહિતના વિદેશી પક્ષીઓનો જમાવડો। સમાચાર વિગતવાર। પંજાબના પઠાણકોટના એરફોર્સ સ્ટેશન ખાતે આજે પરોઢિયે 3:30 વાગે આતંકી હુમલો થયો હતો। આતંકીઓ અને સલામતી દળો વચ્ચેના ગોળીબારમાં 4 આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે। જો કે કાર્યવાહીમાં એરફોર્સના 2 કર્મચારીઓના મૃત્યુ પણ થયા હતા। ગોળીબારમાં અન્ય 6 વ્યક્તિઓ ઘાયલ થયાની વિગતો પણ બહાર આવી રહી છે। એરફોર્સ સ્ટેશનમાં ઘૂસેલા 4 થી 5 જેટલા આતંકવાદીઓ જૈશે મોહમ્મદના હોવાનું માનવામાં આવે છે। હુમલાના પગલે દિલ્હીમાં એરફોર્સના વડામથક ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી। સમગ્ર ઘટનાક્રમ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચાંપતી નજર રાખી રહ્યા છે। તેઓ તેમના પાકિસ્તાન સમકક્ષ સાથે પણ હુમલા મુદ્દે ચર્ચા કરશે। સંરક્ષણ વિભાગના પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ મનીષ મહેતાએ આપેલી માહિતી મુજબ એરફોર્સ સ્ટેશન ખાતે હાલ કાર્યવાહી ચાલી રહી છે અને ત્યાં રહેલા ભારતીય એરફોર્સ કર્મચારીઓના પરિવારો સલામત છે। ઓપરેશનમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ રહી છે। બીજી બાજુ એરફોર્સ સ્ટેશનમાં મહત્વના સાધનો સહિતના સરંજામવાળા વિસ્તારને એનએસજી અને ગરુડ કમાન્ડો ટુકડીઓએ ઘેરી લઈને તેને સલામત કરી દીધો છે। આતંકીઓ ક્યાંથી ઘૂસ્યા હતા તે અંગેની નક્કર વિગતો સમગ્ર ઓપરેશન પૂરું થયા બાદ સ્પષ્ટ થશે। જો કે હાલ પંજાબ અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરીને સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે એરબેઝ અને ચક્કી નદી વચ્ચેના વિસ્તારમાં સેનાએ હાથ ધરેલા કોમ્બિંગ ઓપરેશન બાદ આ હુમલો થયો હતો। જો કે સલામતી દળની સતર્કતાના કારણે મોટું નુકસાન પહોંચાડવાની આતંકીઓની મેલી મુરાદ બર આવી નહોતી। રાજધાની નવી દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુ સાથે અમલી બનાવાયેલા કાર માટેના એકી બેકી નંબરના નિયમનો આજે બીજો દિવસ છે। આજે પણ ગઈકાલની જેમ દિલ્હીવાસીઓ તરફથી યોજનાને એકંદરે સહકાર મળી રહ્યો છે। ગઈકાલે માત્ર એકી નંબરવાળા વાહનોને છૂટ અપાઈ હતી, જ્યારે આજે દિલ્હીના રસ્તાઓ પર બેકી નંબરના વાહનો જ ચાલી શકશે। સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી હાલ પ્રાયોગિક ધોરણે અમલી બનેલા આ નિયમના મિશ્ર પ્રતિસાદો સાંપડ્યા હતા। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના મંત્રીઓ એકબીજાના વાહનોમાં સાથે વિધાનસભા પહોંચ્યા હતા, જ્યારે કેટલાક બાઇક લઈને તો કેટલાકે જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો હતો। નિયમનો ભંગ કરવા બદલ દિવસ દરમિયાન ₹2000નો દંડ કરાયાની 200 જેટલી ઘટના નોંધાઈ હતી। આ નિયમમાંથી રાજકીય નેતાઓ, બીમારને દવાખાને લઈ જતા ઇમરજન્સી વાહનો અને વિકલાંગના વાહનોને મુક્તિ અપાઈ છે, જ્યારે 2 વ્હીલર વાહનો પણ આ યોજનામાં સામેલ કરાયા નથી। દિલ્હીના પોલીસ કમિશનર BS બસ્સીએ લોકોને નિયમનું પાલન કરીને સહકાર આપવા અપીલ કરી હતી। બીજી બાજુ આ નિયમને અનેક લોકોએ આવકાર્યો હતો, તો સાથે કેજરીવાલ સરકારના નિર્ણય સામે શંકા વ્યક્ત કરનારા લોકો પણ હતા। कि भाई हम चलान कर देंगे, ऑड इवन कर दें, लेकिन इसके लिए कोई सहूलियत या कोई सही से ये पता नहीं चल पाया। फॉर्मूला तो अच्छा है, पर्यावरण के लिए हम लोगों को सबों को सोचना चाहिए और ये अच्छा कदम है। हम लोग सभी को मिलकर के सहयोग करना चाहिए। कोई गलती करेगा जो जिसका गाड़ी का दिन नहीं है, उसको हम फूल देके गाइड करेंगे कि आज आपका दिन नहीं है और ऐसी गलती करने पे चालान कट सकता है, जो हमारे ट्रैफिक स्टाफ काट सकते हैं। ट्रैफिक कम है, बढ़िया है, इससे ट्रैफिक कम होगा, प्रदूषण भी कम होगा और लोगों को ये चीज़ों को समझना चाहिए।
परेशानी नहीं हो उठा मतलब करना चाहिए थोड़ा बहुत। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના કર્ણાટક પ્રવાસે છે. પ્રવાસના પહેલા દિવસે આજે તેઓ અવધૂત દત્તપીઠમની મુલાકાત લેશે. તેઓ શ્રી સુત્તુર મઠના જગતગુરુ ડોક્ટર શિવરાત્રી રાજેન્દ્ર મહાસ્વામીના શતાબ્દી સમારોહમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી આવતીકાલે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 103મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ હેલિકોપ્ટર નિર્માણ એકમનો શિલાન્યાસ પણ કરશે. પ્રવાસના બીજા દિવસે આવતીકાલે પ્રધાનમંત્રી જીગ્ની ખાતે યોગ સંશોધન અંગેના 21મા આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. લઘુમતીઓના શિક્ષણ અને કૌશલ્ય તાલીમ અંગેની નઈ મંઝિલ યોજના માટે $5 કરોડ અમેરિકી ડોલરની લોન મેળવવા ભારતે વિશ્વ બેંક સાથે નાણાં કરાર કર્યા છે. ગઈકાલે વિશ્વ બેંકના અધિકારીઓ સાથે લઘુમતી મંત્રાલયના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુલ $10 કરોડ અમેરિકી ડોલરની આ યોજનામાં લોન ઉપરાંતની રકમ કેન્દ્ર સરકાર પૂરી પાડશે. નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોને સફળતાપૂર્વક પૂરા કરનારા વિદ્યાર્થીઓના આંકડા સહિતની બાબતોને યોજનાની રકમના વિતરણ વખતે ધ્યાનમાં લેવાશે. ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલા ફિલ્મો અંગેના સેન્સર બોર્ડને મજબૂત કરવા કેન્દ્ર સરકારે પ્રખ્યાત ફિલ્મકાર શ્યામ બેનેગલના વડપણ હેઠળ સમિતિની રચના કરી છે. આ સમિતિ સેન્સર બોર્ડમાં જરૂરી સુધારા કરવા અંગે 2 મહિનામાં અહેવાલ આપશે. સમિતિમાં ફિલ્મ નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરા, એડમેન પિયુષ પાંડે, ફિલ્મ સમીક્ષક ભાવના સોમૈયા, નીના લાથ ગુપ્તા અને મેમ્બર કન્વીનર તરીકે સંયુક્ત સચિવનો સમાવેશ થાય છે. આ સમિતિ સિનેમેટોગ્રાફ કાયદાની જોગવાઈઓ અંતર્ગત કેટલાક નિયમોની પણ ભલામણ કરશે. 31મીથી શરૂ થયેલ રવિ કૃષિ મહોત્સવ હેઠળ જિલ્લે આયોજનો હાથ ધરાયા છે. કૃષિકારોને ખેતીની આધુનિક પદ્ધતિઓની જાણકારી, પશુપાલન અને પશુ ચિકિત્સા અંગે માર્ગદર્શન ઉપરાંત સાધન સહાયના ચેક પણ વિતરિત કરાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં રવિ મોસમ આવતા જ 31 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન કૃષિ મહોત્સવ યોજાયો છે. આ વખતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કચ્છના વેકરિયા ખાતે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેની સાથે જ અન્ય તાલુકાઓમાં પણ મંત્રીઓ તેમજ સાંસદોની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. કચ્છમાં આ વખતે રવિ કૃષિ મહોત્સવમાં પ્રથમવાર ઊંટ પ્રદર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોને અદ્યતન ટેકનોલોજીની સાથે ખેતી પશુપાલનના વિવિધ પ્રકારોની જાણકારી તેમજ વ્યાવસાયિક સહાય પૂરી પાડવા ખાસ કૃષિ મહોત્સવ યોજવામાં આવે છે. ત્યારે હવેનો ખેડૂત અદ્યતન સામગ્રી વાપરીને આધુનિક ખેતી તરફ વળે તે સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. કૃષિ મેળામાં જોઈ અને ગ્રીન હાઉસ બનાવવાનું આયોજન કર્યું. 35 લાખના ખર્ચા સામે સરકારશ્રીએ અમને 20 લાખ જેવી સહાય કરી. 20 લાખ સબસિડી મળી. એમાં અમે કાકડીનું વાવેતર કર્યું. જે ખીરા કાકડી બહાર ના થાય તે ગ્રીન હાઉસમાં થાય છે. અને એક વખતની સિઝનમાં અમને 50 ટન કાકડીનો ઉતારો મળ્યો. ભાવ પણ સારો મળ્યો. ગ્રીન હાઉસની અંદર ક્વોલિટી સારી થાય, વત્તા બહારનો કોઈ જે રોગ આવતો હોય એ ના આવે અને ઝડપી ઉત્પાદન મળે. બહાર વાવીએ એના કરતાં ગ્રીન હાઉસમાં વાવીએ તો ઝડપી ઉત્પાદન મળે. આ વખતે રવિ કૃષિ મહોત્સવમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યત્વે પશુપાલન તેમજ પશુઓની ચિકિત્સા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે જ આ રવિ કૃષિ મહોત્સવમાં ખેતીને લગતા સાધનો માટે ખેડૂતોને સરકાર દ્વારા સહાયના ચેકનું વિતરણ કરાય છે. સાથે જ સરકાર તરફથી મળતી સબસિડીની રકમ પણ ખેડૂતોને આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયાસો થતા રહે છે. ત્યારે આવા કૃષિ મહોત્સવ ખેડૂતોને ચોક્કસ લાભ કરતા રહેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ખેડૂતોને ખેતી અંગેનું માર્ગદર્શન મળી રહે અને આધુનિક પદ્ધતિથી ખેતી કરીને ઓછા ખર્ચે વધુ પાક મેળવી શકાય તે હેતુથી રાજ્યભરમાં રવિ કૃષિ મહોત્સવોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ખેડૂતોને સાધન સહાયનું વિતરણ પણ કરવામાં આવે છે. પ્રસ્તુત છે એક ઝલક. આણંદના સોજિત્રા તાલુકાના અંબોવડા ગામે કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં કૃષિ અને પશુપાલન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવાની સાથે વિવિધ કૃષિ પેદાશોનું પ્રદર્શન સહ વેચાણનું આયોજન પણ કરાયું હતું. વિસાવદરની ખેત ઉત્પાદન બજાર સમિતિ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. કૃષિ રાજ્યમંત્રી જશા બારડની અધ્યક્ષતામાં યોજાયેલા મહોત્સવમાં રવિ કૃષિ મોલાતના વાવેતર, પાક સંરક્ષણ અને પાક ઉત્પાદન અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. કલોલનો તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ વેજલપુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાઈ ગયો,
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કાંતિભાઈ ગામિતના હસ્તે 27 ખેડૂત લાભાર્થીઓને ₹5 લાખથી વધુની કૃષિ સહાય અપાઈ હતી. રાજપીપળામાં સાગબારા ખાતે તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય મોતીસિંહ વસાવા અને કૃષિ મહોત્સવ 20 મુદ્દા અમલીકરણ સમિતિના વડા કૌશિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેતીની આધુનિક પદ્ધતિઓની મદદથી ઓછા ખર્ચે પાક મેળવવા અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. રાજ્યના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાના વડપણ હેઠળ અમદાવાદ જિલ્લાનો કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં ખેડૂતોને ખેતી સહાયના ચેકનું વિતરણ કરાયું હતું. ભાવનગરના પાલીતાણા ખાતે કૃષિ મહોત્સવ યોજાઈ ગયો, જેમાં ખેડૂતો અને પશુપાલકોને સાધન સહાયની સાથે કૃષિ અંગેનું માર્ગદર્શન અપાયું હતું. મહોત્સવમાં કૃષિ પેદાશોના પ્રદર્શન અને વેચાણનું આયોજન કરાયું હતું. દાહોદના ઝાલોદ ખાતે ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો હતો. મહોત્સવમાં ખેડૂત ભાઈ બહેનોને સહાયના ચેકનું વિતરણ કરાયું હતું. મહેસાણાના જોટાણા ખાતે મહેસૂલ રાજ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કૃષિ મહોત્સવ યોજાઈ ગયો. કાર્યક્રમમાં ખેડૂતોને સાધન સહાય વિતરણની સાથે કૃષિ અંગેનું માર્ગદર્શન પણ અપાયું હતું. મોરબી ખાતે જિલ્લા કૃષિ અધિકારીની અધ્યક્ષતામાં કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં ખેતી, પશુપાલન અને બાગાયત અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરી વિકાસની સાથે પર્યાવરણ સુધારણા તથા શહેરીજનો અને ખાસ તો બાળકો ફૂલ છોડ શાકભાજીથી પરિચિત થાય તેવા હેતુસર ફ્લાવર શોનું આયોજન 1 સપ્તાહ સુધી કર્યું છે. આજથી શરૂ થનારો અમદાવાદ ફ્લાવર શો તારીખ 8મી જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચે NID કેમ્પસ પાછળ સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી માણી શકાશે. ફ્લાવર શોમાં સિઝનલ ફૂલછોડ, વૃક્ષો, શાકભાજી, બોન્સાઈ, કેક્ટસ, પામ વગેરેની 750 કરતાં વધુ જાતોના 3 લાખથી વધુ રોપાનું પ્રદર્શન યોજાશે. ગત વર્ષે 10 લાખથી વધુ લોકોએ ફ્લાવર શો માણ્યો હતો. સાથોસાથ અહીં લાઈવ ડ્રોઈંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું છે. નગરજનો ફ્લાવર શોનો નજારો માણી કહેશે, આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. ફૂડ કોર્ટ છે, એમાં ખૂબ સસ્તા દરે એમાં આપણને નાસ્તા પાણી મળશે. આ વખતે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે લોકોને બ્લડ આપવા હોય એ ત્યાં આપી શકે છે. અને આ વખતે ચિત્ર કોમ્પિટિશનમાં લાઈવ તમે સામે બેઠેલા હોય ને તમને દોરી કાઢે એવી લાઈવ ડ્રોઈંગ કોમ્પિટિશન કરવામાં આ વખતે સમાવેશ કરવામાં આવ્યો છે. 65,000 ચોરસ મીટર એરિયામાં ફ્લાવર શોનું આયોજન છે. લગભગ 750થી પણ વધુ જાતો અને 3 લાખથી પણ વધુ રોપાઓ આ વખતે ફ્લાવર શોમાં જોવા મળશે. ગુજરાત અને રાજ્યની બહાર માતૃભાષા ગુજરાતી પ્રત્યે વધતી ઉદાસીનતા અને અંગ્રેજી ભાષા પ્રત્યે વધી રહેલી દોટ અંગે જાગૃતતા કેળવવા ગુજરાતી સાહિત્યોત્સવનું આયોજન કરાયું છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં 3 દિવસીય સેમિનારના પ્રથમ દિવસે સાહિત્યકાર ગુણવંત શાહ, લેખક જય વસાવડા તથા કુલપતિ MN પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ચિંતક ગુણવંત શાહે જણાવ્યું કે અંગ્રેજી પ્રત્યેની દોટ ગુજરાતી ભાષાની અસ્મિતા ટકાવવામાં મુશ્કેલ બનશે. આ સેમિનારમાં જુદા જુદા લેખકો, કવિઓ અને સાહિત્યકારો ગુજરાતી પ્રત્યે રસરૂચિ કેવી રીતે કેળવાય અને ભાષાની ગરિમા જળવાય તે માટેના અભિપ્રાય પણ લેશે. ફૂલ ગુલાબી ઠંડી અને લીલીછમ ઘેઘુર વનરાજીથી આચ્છાદિત મહેસાણાનું થોડ પક્ષી અભયારણ્ય હાલ યાયાવર પક્ષીઓના મધુર કલરવથી ગુંજી ઉઠ્યું છે. હજારો કિલોમીટરનું અંતર કાપીને આવેલા આ વિદેશી મહેમાનોનો અહીં મેળો જામ્યો છે. આ વર્ષે 200થી પણ વધુ જાતના 30,000થી વધુ વિદેશી પક્ષીઓ થોડના મહેમાન બન્યા છે. કુંજ, બતક, ફ્લેમિંગો, પેલિકન, ડક, સુરખાબ, ડેમિસેવલિન, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, કરકરા સહિતની દેશી બતકો અહીં જળવિહાર કરતી જોવા મળી રહી છે. જોકે આ વર્ષે વિદેશી પક્ષીઓનું આગમન 15 દિવસ મોડું થયું છે, ત્યારે આ નયનરમ્ય નજારાને મન ભરીને માણી લેવા પક્ષીવિદો સહિત પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.